ફાઇનલી મિત્રો ભાઈ ઉઠી ગયા છે. હજો હાલો હાલો મેડિસિન હાલો હાલો હાલો. પોપડી ઉઠી ગયો. ગુડ મોર્નિંગ કરી દે બધે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. હવે બ્રશ કરવું ને જે બ્રશ કરવું ભાઈ ક્યાં બ્રશ કરવું એમાં. હા ભાઈ ઉઠી ગયા. હું દુકાને જવા માટે તૈયાર થઈ ગયો છું. ટાઈમ જો કહી દઉં તો તમને 8:30 થયા છે. આજ રવિવાર છે એટલે નિરાત રાખી હતી આપણે જવામાં. તો સારું બ્લોગમાં બના રહેજો યાર, મજા જવાની છે. તમે નવરા થઈ ગયા છે. આપણે જો આ ખાસ માણા મળ્યો, આપણે હાથ તો મિલાવી યાર, કામ તો કરે છે. આપણે કાયમી ભેગો થાય. બકરા ચારે કે ભેહું હે બકરા આઈ તો ખરી હે. આ ગીત ગાય મારું ગાય ગમે ને ગીત ગાતું. હવે તો ગીત ગયા નગર તારું બકરું ઉપાડી. ફાઇનલી મિત્રો યાર અમે નીકળી ગયા છીએ અટાણે. જો અમે માણાવદરથી બાટવા તરફ જઈએ છીએ. અને તમે પહેલાં એકવાર ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો. વિડીયો મસ્ત મજાનો છે. ફાઇનલી મિત્રો યાર દુકાનનો માલ આપણે ભાવેશને ફેરવવાનો છે. તમને કીધું આપણે દુકાને ભૂગી ગયા. અહીંથી ટ્રાન્સફર બાટવાથી આપણે કરીને જવાનું છે માણાવદર. આપણે હતી દુકાને તો આ દુકાને જો કે હું તો પહેલી ફેરી જ આવ્યો. આ દુકાન છે. તો અત્યારે ધીરે ધીરે જો માલ ભરીએ. બાલા કાકા આગળ આવે છે. બાલા કાકા આવી જાય એટલે પછી રિક્ષામાં માલ ભરી લઈએ. માલ ભરીને પછી પાછા હતા અહીંયા માણાવદર. તો ફાઇનલી યાર જો એટલો સામાન આપણે બાયણે કાઢી લીધો હે. એટલા બાચકા ભરાણા. હજી બાચકા પાછા ઘટ્યા ને હજી મગાવ્યા છે. હજી એક રીતે કહું ને હજી એટલો માલ હજી છે ને ભર્યો હે. હવે જ્યાદા જ નહીં જોઈએ. આપણે 10 બાચકા મગાવ્યો ભાઈ, એટલા બધી જોશે નહીં. કારણ કે મોસ્ટ ઓફ ખોખા છે તો ખોખા તો આપણે એમને એમ રહી જાય. આવું ટાંકા ટેબક ભરવાનું છે. થોડાક બાચકા ભર્યા. હવે આ બધાને છે ને સાઈડમાં રાખી લઈએ. સાઈડમાં રાખીને પછી હવે છે ને નાના મોટું હોટલતા થાય એટલે કંઈક જગ્યા થાય. આ શું છે ખીચડો થઈ ગયા થોડોક કામ બધું ભર્યું ને એને બાચકા મૂકી દીધા ને બ્લોકમાં બન્યા રહે. મિત્રો બાલા કાકા કોફી લઈ આવ્યા છે. કોફી ભરે છે મસ્ત મજાની. જો અટાણે સ્પેશિયલ માણાવદરથી કોફી લઈને ધક્કો ખાધો. કોફી ભાવા કાંઈ ઘટે જ નહીં. ઓવરિયો ફ્લેશ ચાલુ કરી દઈએ એટલે આમ દેખાય હરા. એમાં વહી જાય પ્યાલી છે કે તો રાખી દઈએ ને સાઈડમાં ઘડી પર હમણાં પીવાઈ જાય. મજા આવે. ચાલો કોફી પીવા. કોફી પીને આપણો વિચાર છે હું હેલા ઘોડા ખોલવા માંડું એટલે અહીંથી એક એક વસ્તુ નીકળે ને તો કંઈક પારવાનું થાય. બાલા કાકા જે એમને જ લાભ લઈ ગયા. કંઈ કામ ન કર્યું. બાકી બધું ગાડીઓ હોય. બ્લોગમાં બન્યા રહેજો યાર, મજા કરવાની છે.
તો ફાઇનલી યાર મિત્રો લાસ્ટ કામ એટલે કે કહીએ તો જો આ ઘોડો ખોલ નાખ્યો હે તો બાકીનું પરચુરણ બધું બહાર પડ્યું છે ને આ માથી જો હજી ફોન કરે રિક્ષાવાળાને રિક્ષાવાળો કંઈ આવે કંઈ નક્કી ન કહેવાય બાકી જો લાસ્ટ કામ લીધું હવે કાંઈ એટલું બધી કંઈ કામ છે નહીં બાકી જો બહારનો લુક બતાવી જોઈ લ્યો વરસાદ આગળ છાંટા આવતા હતા જરીક બીક હતી કે વરસાદ આવી જાય પણ વાંધો ન આવ્યો પણ બાકી જો હવે આખે આખું ખાલી થઈ ગયું રિક્ષાવાળાને ફોન કર્યો ક્યાં હોય ગયા ગેટે કરે તો વાં છે પેટ્રોલ પંપ સારો ટૂંક સમયમાં એટલું રિક્ષાવાળા ભાઈ આવી જાય પછી આ બધું ભરાઈ જાય એટલે હકેલો કરીએ ફાઇનલી મિત્રો રિક્ષા ભરાઈ ગઈ છે એટલી રિક્ષા ભરી હવે જોઈએ બીજો માલ અંદર જાય કે શું થાય એક ટેબલમાં ઘરઘંટી મૂકી દઈએ અને અત્યારે જો પૂરું મશીન ખોલે ટેબલ નોખું થઈ જાય તો શું કહેવાય હા થોડોક ખીચડો ઓછો થાય બાકી જો આખી રિક્ષા એટલી ભરી હજી ભરવાની બાકી છે હાલ જ જોઈ લો બાકી શું કહે હવાજ શું છે તારું નામ હે આર્યન એમ કહી દે સબસ્ક્રાઈબ કરજો એમ કહી દે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો હવે વારિયા કંઈક બોલે છે અલ બોલ દે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કહી દે રેડી હાલો હાલો બ્લોગમાં બન્યા રહેજો મને મસ્ત મજાનું શરબત લીંબુ શરબત છે ને લીંબુ શરબત આવી ગયું જો પૂરો હજી તો એક ફેરો થશે લગભગ એટલોક માં લઈ છે હજી બાલા કામા ઉભા પીવે જોઈએ ફાઇનલી યાર બાટવાથી આપણે માલ ઉતારીને આવી ગયા જો અહીંયા ઘરે પૂગ્યા ને જગાભાઈ મસ્ત મજાનું એલિવેશન કરે છે જગાભાઈ એકવાર હાઈ કહી દો એકવાર આમ અમારા અમુક માણસોને એમ થઈ જાય કે નહીં જગાભાઈ હાઈ કીધું ભાઈ બોલાભાઈ ને ભાઈ જો પ્રિયાંશ ને બેઠો છે અને સ્લેબ જો ખુલી ગયો લગભગ આજે પછી આ જ ઉતરો વિડીયો જો સ્લેબનું લેવલિંગ ને જોઈ લ્યો હા આવ્યો જો અમરાભાઈ કંટ્રાટી એલિવેશન જો તમને અહીંથી બતાવું હવે આ ટાઈપનું કર્યું છે આવું ભાઈ ત્યાં જવું હું અને હજી એક અહીંયા છે ને આપણે કોઠો આમ શું કહેવાય ચોખ્ઠું થશે મસ્ત મજાનું નામ લખવા હાટું બાકી હવે જો આજનો બ્લોગ લગભગ લાંબો થઈ ગયો એવું લાગે છે મને હવે મુના આવ્યા શું કર્યું ત્યાં આમે ટોપી ભાઈ અમે ટોપી વાળા છીએ જો આ મન બોલાવીને ભાઈ તો મોબાઈલ ચાલુ કરી લીધો હાલો હાલો મળીએ કાલના નવા બ્લોગમાં બધાને જય હિન્દ જય ભારત હર હર મહાદેવ બાય બાય કારણ કે આજનો બ્લોગ થોડોક લાંબો થઈ ગયો એવું લાગે છે તો પછી મળીએ કાલના નવા બ્લોગમાં કાંઈ કેવું તમારે કાંઈ કહેવાનું